दर्शक मित्रों वेलकम गुजरात न्यूज में आपનું સ્વાગત છે। प्राप्त माहिती अनुसार पादराना चौकारी गामे नर्मदा केनल में गाबड़ू पड़ता खेडूतोना खेतर सहित मकानों में पानी फरी वळ्या। पादरा तालुकाना चौकारी गाम पासेथी पसार थती नर्मदा केनल में गाबड़ू पड़वाने लई लाखों लीटर पानी वही जवा पाम्युं छे। केनाल में भंगार सर्जावाने लई आसपासना खेतरों में पानी फरी वळ्या हता, जेने लई खेतरो पण बेट स्वरूप देखावा लाग्या हता। જ્યારે મકાનોમાં પાણી ફરી વળતા ઘર વખરીને પણ ભારે નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોનો ઊભો પાક પણ ધોવાયો। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। હવે આ નર્મદાની જે તૂટી આજે 5 વાગે તૂટેલી હતી। અધિકારીઓને ફોન કર્યા, 5 વાગ્યાનો ફોન કરેલો કમસે કમ, હજુ કોઈ પણ અધિકારી આવ્યો નહીં। હવે અહીંયા આગળ હું કહ્યું તો આ બે ઘરોનું નુકસાન કેટલું બધું છે, તૂટી ઘર છે, પછી ખેડૂતોને 200 થી 250 ખેડૂતોને નુકસાન છે। મમ્મી ઓરી આવી છે, આ ઓરી ઉપર ઓરી તો હજુ કાલે છે, એની બદલામાં આજે ઓરી થઈ હતી। બધોની જાનવરોને નુકસાન છે, બધાને નુકસાન થયું। શું છે ઘટનાને કેવી રીતે થઈ છે? આ ઘટના થઈ એમની શું છે, એમની નિષ્કાળજીના લીધે ઘટના થયેલી છે। પહેલી માટી નાખી રહ્યા છે, એમને મેં કીધેલું કે કામ તમે ચાલુ કરાવો, એની બદલા માટી નાખીને મેન્ટલ લઈને નાખી મૂક્યા। આ એટલે આ ફરીથી તૂટી ગઈ, પાણી એમને નહોતું ચાલુ કરવાનું ને એમની જાતે પાવું ચાલુ કરી દીધું। તો એમને પાણી બંધ ના કરવું જોઈએ, રિપેર કરાવવાના પાણી કેમ ચાલુ કર્યું એ લોકોએ? તો અત્યારે આ પબ્લિકને ભોગવવાનો વારો આવ્યો। જો ઓરી કેલેજ ચોકડીએ એની નજીક અમારી મેન નહેર છે, જે મેન નહેરમાંથી એક મોટું સિવિલ વર્ક કામ ચાલતું હતું। અહીંયા લગભગ 1 તારીખે ફર્સ્ટ ટાઈમ અમારી નહેર અહીંયા તૂટી હતી અને એ લોકોને બળવંત સાહેબે એમને જાણ કરી હતી કે નહેરમાં પાણી છોડવાનું નહીં। ત્યાર પછી અહીંયા હું જોવા આવ્યો સવારમાં 6 વાગે, મને ઘરેથી ફોન આવ્યો એટલે હું ઘરેથી ખેતરમાં જોવા આવ્યો તો મારા ખેતરમાં ઘઉંની અંદર બહુ જ મોટું પાણી ભરાઈ ગયું હતું। અને ત્યાં હું નહેર પર તપાસ કરતા જ્યારે મેં 6 વાગે મારા એક પ્રવીણ માછી સાહેબ છે, ડબકાના છે મીડિયામાં, જ્યારે એમને મેં જાણ કરી અને એમને મને સલાહ આપી ત્યારે મીડિયાવાળાને મને કોન્ટેક આપ્યા અને કોન્ટેક આપવાથી મેં બધાને શું આખી ઘટના શું છે? આજે ઘટના શું છે આજની? અત્યારે ઘટના તો એ છે, મોટી થઈને તો નહેરનું ગાબડું તૂટેલું છે અને તેમનું કામ હતું સિવિલ વર્ક, એટલે મતલબમાં પારી જ નાખી હતી, જે સિવિલ વર્ક કરી અને માટીનું થોડું પુરાણ કર્યું હતું અને રાત્રે એટલું બધું પાણી છોડ્યું છે આ લોકોએ કે નહેર બી મોટી નહેર આખી ઓવરફ્લો થઈને લોકોના ઘરોમાં પાણી પેસે એવી હાલતમાં છે। અને અત્યારે મોટું થઈને ગાબડું પડ્યું અને નજીકના જે અમારા એક રાજુભાઈ નટુભાઈ પડિયાર છે, એમના ઘરમાં અને આસપાસના ખેતરોના જે મોટા મોટા ખેતરો છે એમની અંદર બાજરી છે અને લોકોના કપાસ છે અને દિવેલા છે અને ઘઉં છે અને કોઈની વાડી છે અને આવું બધુંમાં બહુ જ નુકસાન થયું છે। ઓછામાં ઓછું 250 થી 250 ખેડૂતોને લગભગ હું માનું ત્યાં લેકિન નુકસાન તો છે જ। હવે આ નુકસાનની ભરપાઈ કોણ કરે એવું હું વિચારું છું કે નર્મદાના જે મોટા મોટા સાહેબો છે એ સાહેબો મોટી મોટી ઓફિસોમાં એસીમાં જ ખાલી બેસી રહ્યા છે અને જ્યારે અમે કોન્ટેક કરીએ તો એ બી જવાબ બી નહીં આપતા કે ખેડૂતોને શું થયું છે અને કોઈ તપાસ બી કરવા નહીં આવતા કે આ લોકો શું બે કામ કરીને ગયા છે। ખાલી ઉપર આવીને જોઈને આવી જાય, ટેન્ડર પાસ કરી અને એ લોકોને પૈસા ખાલી આપી દે છે, બસ આટલું જ કામ કરે છે બસ। અહીંયા ખેડૂતોને શું અહીંયા પરિસ્થિતિ છે એ કશું જાણવા નહીં આવતા।